ધોરણ 10 ગુજરાતી મીડિયમ યુનિટ 7 આપણે જોઈ રહ્યા છે આજે. ચલો તો તેમાં રીડ 1 છે તે છે કચ્છ એન્ડ દેવયાની. ચલો આ કચ્છ એન્ડ દેવયાની એક પૌરાણિક કથાના બેઝ પર લેવામાં આવ્યો છે આ પ્રસંગ. કચ્છ એ કોણ છે? બૃહસ્પતિ જે ગુરુ છે તેમના છોકરા છે, અને દેવયાની કોણ છે? એ પુત્રી છે શુક્રાચાર્યના. તો તમને ખ્યાલ હશે કે આપણા જે નવગ્રહ છે તે નવગ્રહમાં એક છે બૃહસ્પતિ ભગવાન, જેને દેવગુરુ કહેવામાં આવે છે, અને એક છે શુક્રાચાર્ય, જેને શુક્રદેવના નામે ઓળખવામાં આવે છે, અને એ દૈત્યોના ગુરુ કહેવાય છે. તો છોકરાઓ એક સારો પ્રસંગ લીધો છે, પૌરાણિક પ્રસંગ છે છોકરાઓ, બહુ જ મજા આવશે. બહુ સરસ વાર્તા છે, એટલી ઇન્ટરેસ્ટિંગ વાર્તા છે કે તમને ઘણું બધું શીખવશે પણ ખરું. બરાબર છે, તમને ઘણું બધું શીખવશે કે તમને તમારા કામ પ્રત્યે ઓનેસ્ટી રાખવી પડે, પ્રામાણિકતા રાખવી જોઈએ. બરાબર છે, તમને તમારું જે કામ અલોટ કરેલું હોય તે કામ તમારે ટોટલી ડિવોશનથી કરવું જોઈએ. બરાબર છે. ચાલો તો વધારે હું વાત નથી કરતો, અત્યારે આપણે ચેપ્ટર શરૂ કરીશું, અને ચેપ્ટરમાં જે નાની નાની વસ્તુ હશે હું તમને સમજાવતો જઈશ આગળ. ચાલો. કચ્છ એન્ડ દેવયાની. The Devs and Asurs were always fighting each other. દેવ્સ એટલે છોરાઓ તમે જાણો છો, દેવ અને અસુરો એટલે કે રાક્ષસો. દેવો અને રાક્ષસોમાં હંમેશા લડાઈ થતી રહેતી હતી. The Devs were from amongst the gods. દેવોને ભગવાન કહેવાતા હતા. એન્ડ અસુર્સ વર ડેમન્સ, અને અસુરોને શું કહેવાતા હતા? રાક્ષસો કહેવાતા હતા. કેમ કે છોરાઓ એમની પ્રકૃતિ એવી હતી કે દેવો તે લોકોનું કલ્યાણ કરતા હતા, અને અસુરો લોકોનો હેરાન કરતા હતા છોકરાઓ. અને the asurs were powerful, capable of all kinds of weakness. અસુરો હતા તે પાવરફુલ હતા, અને બધા જ પાપ કર્મમાં સંલગ્ન રહેતા હતા. સમ ઓફ ધેમ વર ગ્રેટ રૂલર્સ એન્ડ માઇટી કિંગ્સ. એમાંના ઘણા એ ખૂબ જ મહાન રાજાઓ થઈ ગયા. બરાબર. In their fight with Devs, the Asurs had an advantage. They had on their side a great saint and teacher, Shukracharya, who knew the mantra or magic formula for bringing dead people back to life. He restored to life many Asurs who were killed in the battles against the Devs. હવે જે અસુરો હતા તેમની અવારનવાર કોની સાથે ફાઇટ થતી હતી, કોની સાથે યુદ્ધ થતું હતું? દેવો સાથે થતું રહેતું હતું. તો અસુરોને આની અંદર એક એડવાન્ટેજ હતો, એક ફાયદો હતો, કેમ કે એમની સાઈડે કોણ હતા? શુક્રાચાર્ય હતા. એ જાણતા હતા એક મંત્ર, એક અહીંયા આગળ મેજિક ફોર્મ્યુલા કીધું છે, પણ એક મંત્ર જાણતા હતા, જેને સંજીવની મંત્ર આપણે કહીએ છીએ, આપણે આપણી ભાષામાં જાણીએ છીએ. બરાબર છે. તો તેનાથી શું થતું હતું કે જે ડેડ પીપલ હોય, કે જે લોકો મરી જતા હોય, તેમને ફરીથી પુનર્જીવન પ્રાપ્ત થઈ શકતું હતું. તો અસુરો પાસે આ એક બેનિફિટ હતો. તે શું કરતા હતા? તે ઘણા એવા જે અસુરો હતા કે જે દેવતાઓ સાથે યુદ્ધ કરતા કરતા મરી જતા હતા, તો તેમને ફરીથી એમને જીવન આપતા હતા. ચાલો. The Devs did not have anybody who knew that mantra. They went to their chief advisor, Brihaspati, and sought his help. હવે દેવ પાસે તો એવું કોઈ હતું જ નહીં કે જે આ મંત્ર જાણતું હોય. બરાબર. તે કઈ ગયા? તેમના જે દેવગુરુ હતા, બૃહસ્પતિ જેમને કહે છે, તેમની પાસે ગયા અને કીધું, અને એમની હેલ્પ માટેની વાત કરી. But Brihaspati said, I do not know the science of giving life to the dead. Only Shukracharya knows it. એમણે તરત જ કીધું. કોને? બૃહસ્પતિ ભગવાને, કે ભાઈ હું તો જાણતો નથી કોઈ એવું મંત્ર કે જે મરેલાને જીવતો કરે. હા, માત્ર શુક્રાચાર્ય જે જાણે છે. Somebody from your side should go to him and stay with him as his student and learn the secret. તમારા પછી એમણે શું કીધું? બૃહસ્પતિ દેવે શું કીધું કે તમારામાંથી જ કોઈ એક જણ ત્યાં જાય, એમની સાથે રહે, એમના સ્ટુડન્ટ તરીકે, એમના આપણે શિષ્ય તરીકે, અને એ જે સિક્રેટ મંત્ર છે, જે રહસ્યમય મંત્ર છે, તે શીખે. We have nobody with us to undertake such a difficult task, but we feel that your own son, Kach,
would be the best choice for this purpose. દેવતાઓને જ્યારે બૃહસ્પતિ ભગવાને આવી સલાહ આપી તો એમણે શું કીધું કે અમારી પાસે તો એવો કોઈ જ વ્યક્તિ નથી કે જે આવું આપણે ડિફિકલ્ટ એટલે કે અઘરું કામ હાથમાં લઈ શકે, પણ અમને લાગે છે કે તમારો જે સન છે કચ્છ એ આ વસ્તુ માટે બેસ્ટ હશે. બૃહસ્પતિ thought for a while and then said, yes, let Kutch go. જે બૃહસ્પતિ દેવ હતા તેમણે થોડીક વાર માટે તો વિચાર્યું અને પછી કીધું ઓકે ઠીક છે, કચ્છને જવા દો. The devs called Kutch and asked him if he could render them his service. They said, go to Shukracharya and be with him as his disciple for as long as it is necessary to learn the science of raising the dead. દેવોએ કચ્છને બોલાવ્યો અને કીધું એને કે ભાઈ જો આવી રીતના વાત થઈ છે તમારા પપ્પા સાથે કે બૃહસ્પતિ દેવ સાથે અને તારે એ રીતના તમારી સર્વિસ આપવાની છે. દેવોએ કીધું તમે શુક્રાચાર્ય પાસે જાઓ. કોને? કચ્છને કીધું તમે શુક્રાચાર્ય પાસે જાઓ અને એની સાથે રહો એના શિષ્ય તરીકે. બરાબર છે, શિષ્ય તરીકે એની સાથે રહો. ક્યાં સુધી રહો? કે જ્યાં સુધી એ તમને એ સંજીવની વિદ્યા ન શીખાડે ત્યાં સુધી. સર્વ હિમ વિથ ઓલ ડિવોશન, એની સેવા કરો પૂરતી નિષ્ઠાથી. યુ મે ઓલ્સો બી ફ્રેન્ડલી વિથ દેવયાની હિઝ બ્યુટીફુલ ડોટર. તમે એમની જે ડોટર છે દેવયાની જે છે તેની સાથે પણ તમે મિત્રતા ભર્યા સંબંધો કેળવી શકો છો. ધેટ વિલ હેલ્પ યુ ઇન અટેનિંગ યોર ઓબ્જેક્ટિવ. અને એ વસ્તુ તમને મદદ કરશે તમારો જે ઓબ્જેક્ટિવ છે, તમારી જે સંજીવની વિદ્યા શીખવાનું જે ઓબ્જેક્ટિવ છે તે અટેન કરવામાં, પ્રાપ્ત કરવામાં. ઠીક છે છોકરાઓ, ચાલો આગળ જઈએ છીએ. કચ્છ પ્રોમિસ્ડ to do his best to fulfill his mission. He took leave of the devs and went to Shukracharya's hermitage. The great sage received him with all kindness. કચ્છે વચન આપ્યું કે હું એ એમનું બેસ્ટ કરશે આ મિશન, એટલે કે એમની જે આ જે નિશ્ચય કર્યો હતો તે નિશ્ચય પૂરો કરવામાં. એમણે દેવ પાસેથી રજા લીધી અને શુક્રાચાર્યના આશ્રમ છે તેમાં ગયા. હર્મિટેજ એટલે છોરો આશ્રમ. મહાન સંતે એમને આવકાર્યો દયાળુતાના ભાવથી. ઓ ગ્રેટ ટીચર, સેડ કચ્છ, આઈ એમ કચ્છ, ધ સન ઓફ બૃહસ્પતિ. આઈ વોન્ટ ટુ બી યોર સ્ટુડન્ટ. આઈ એમ eager to gain knowledge of સંજીવની વિદ્યા એટ યોર ફીટ. કચ્છે શું કીધું? હે મહાન સંત, હું કચ્છ છું, હું બૃહસ્પતિ દેવનો પુત્ર છું, હું તમારો શિષ્ય બનવા માંગુ છું. હું સંજીવની વિદ્યા, તમારા દ્વારા જે સંજીવની વિદ્યા છે તેનું હું નોલેજ લેવા માટે ખૂબ જ આતુર છું. આર યુ ધ સન ઓફ બૃહસ્પતિ? આસ્ક શુક્રાચાર્ય. ઇફ સો, વોટ કેન આઈ ટીચ યુ ધેટ યોર ફાધર કાન્ટ? એનીવે, you have come to me in search of knowledge. I shall be happy to help you in whatever way I can. હવે મહાન સંત જે શુક્રાચાર્ય હતા તેમણે શું કીધું? શું તમે બૃહસ્પતિના પુત્ર છો? કોને પૂછ્યું? શુક્રાચાર્ય પૂછ્યું. અને જો છો તો હું તમને શું શીખવાડી શકું જે તમારા ફાધર ના શીખવાડી શકે? ઠીક છે, અને જો તમે આયા જ છો તો હું ખૂબ જ ખુશ થઈને હું તમને મદદ કરીશ જે પણ રીતે હું તમને કરી શકું. એટલે આ શબ્દ કોના છે? શુક્રાચાર્યના છે. શુક્રાચાર્ય શું કહે છે કે ભાઈ તમે નોલેજ ખાતર તમે જો આયા છો, અહીંયા તમે જ્ઞાન મેળવવા માટે આયા છો તો હું તમને એ વસ્તુ શીખવવામાં હું તમને ખૂબ જ ખુશીથી શીખીશ. આઈ શેલ બી એટ યોર સર્વિસ ફ્રોમ નાવ ઓન, સેડ કચ્છ. કચ્છે શું કીધું? આજથી હું તમારી સેવામાં છું. You need not do any heavy work here, said Shukracharya. You can help me in my prayers by bringing flowers from the jungle. You can also bring firewood for my sacrificial fire, and you can look after my cows, take them out for grazing, and bring them back when they are fed. તમને કંઈ અહીંયા આગળ બહુ મોટું કામ કરવાનું નથી, શુક્રાચાર્ય કીધું. તમારે જંગલમાંથી ફૂલ લાવીને મારી પ્રાર્થનામાં મદદ કરવાની છે. તમારે મારા જે યજ્ઞ માટે જરૂરી લાકડા છે તે લાવવા પડશે જંગલમાંથી. બરાબર છે. તમારે જે ગાયો છે, આશ્રમની જે ગાયો છે તેનું તમારે ધ્યાન રાખવું પડશે. તેમને ચરાવવા માટે બહાર જંગલમાં લઈ જવું પડશે અને એમને ફરી પાછા લાવવા પડશે કે જ્યારે એ ખાઈ લે.
ચરી લે. I shall try to do everything to your satisfaction, said કચ્છ. કચ્છે કીધું કે હું એ બધું જ કરીશ જે તમને સંતોષ આપશે. Thus Kutch began to live with Shukracharya. Because of his keen devotion and good service, he won the favor of Shukracharya. પછી આવી રીતના કચ્છ શુક્રાચાર્ય સાથે રહેવા લાગ્યા અને કારણ કે એનું જે ડિવોશન એટલે કે એની જે પ્યોર એટલે કે આપણે પવિત્ર નિષ્ઠા અને સારી સેવા ભાવનાથી એમણે શુક્રાચાર્યનો વિશ્વાસ જીતી લીધો. કચ્છ વોઝ યંગ, હેન્ડસમ એન્ડ વેરી ઇન્ટેલિજન્ટ એન્ડ નો વન્ડર દેવાની ફેલ ઇન લવ વિથ હિમ એટ ફર્સ્ટ સાઇટ. કચ્છ યુવાન હતા, દેખાવડા હતા અને ખૂબ જ ઇન્ટેલિજન્ટ હતા અને એમાં કઈ બે વાત નથી કે દેવયાની એમને ફર્સ્ટ ટાઈમ જોઈને જ એમના પ્રેમમાં પડી ગયા હતા. બટ કચ્છ વોઝ અ સ્ટુડન્ટ એન્ડ હી કુડ નોટ રિસ્પોન્ડ ટુ હર લવ. બરાબર, પણ કચ્છ તો કોણ હતા? શિષ્ય હતા. એટલે એ એમના પ્રેમને રિસ્પોન્ડ એટલે કે એમને જે પ્રેમ હતો દેવયાનીનો એમના તરફનો જે પ્રેમ હતો તેને એમને જવાબ આપ્યો નહીં. All the same, Kutch liked her and considered her as a friend. જો કે કચ્છને પણ એ ગમતા હતા પણ એને એક ફ્રેન્ડ જેમ એટલે કે મિત્ર તરીકે એમને ગમતા હતા. He gathered flowers and fruits for her and helped her in her household duties. એ શું કરતા હતા? એ આપણે ફૂલો અને આપણે ફળો એમના દેવ્યાની માટે લાવતા હતા અને દેવ્યાની મદદ કરતા હતા એમના ઘરકામમાં. Sometimes they would wander about the jungles and at times they sang and danced together. ઘણી વખત એ લોકો જંગલમાં આમ તેમ ફરવા જતા હતા અને ઘણી વખત એ લોકો સાથે ડાન્સ કરતા હતા અને ગાતા હતા. ચલો, તો આ રીતે તમારું અહીંયા પાર્ટ 1 પતે છે. ચલો, પાર્ટ 2 હું તમને બીજા વિડીયોમાં લઈને આવીશ.